ભરેલા રીંગણાનું શાક. ભરેલા રીંગણાનું શાક બનાવવું હોય તો પહેલાં તેલ આવવા દેવાનું, લીલા મરચાં, ટમેટાં બધું નાખી દેવાનું અને મસ્ત એનું થાય પછી આ સિક્રેટ મસાલો ભાઈ જો દેખાય તો સિક્રેટ મસાલો, આ મસાલો 2 ચમચી ભરીને નાખી દેવાનો એટલે તમારા રીંગણા બને ફર્સ્ટ ક્લાસ. જો આ મસાલો આપણે હાથે બનાવવો પડે ઘરે. આ બધું આઈટમ બને લોકમાં. આમાં તપેલામાં દે તપેલામાં બસ એટલું બધું. જો હવે એને આમ ચમચાથી હલાવી નાખવાનું એટલે તેલ ને બધું મિક્સ થઈ જાય. રસો થાય જાડો. 5 મિનિટ સુધી નહીં પણ 2-3 મિનિટ સુધી હલાવી દો ને તમારો બાપ બરી જાય. હા હવે જો એ આ 2 મિનિટ સુધી થોડુંક હલવા દેવાનું અને આ રીંગણા આખા રીંગણા પાછા પહેલાં ભરી વાળી જો મસાલા એ 32 ભાઈ નાખું એ આ ભરેલા રીંગણા લેવાના. હવે એને હલાવવાના પછી મલપા બધો મસાલો બસાલો આમાં અંદર નાખ મસાલો બસાલો અંદર બસ બનાવવાના મિની મારા ધામ ભમાટી બોલાવે એવા એ કોઈને ન દેવાનો લખમાં બધું શીખો. આ બધી નવી સિસ્ટમના રીંગણા તમારા જૂના નહીં તે મલપા 2 જરાક મરચું નાખી દીધું ભરીને પાણી હાથ બધો હલબો કરી નાખ્યો. તો આ તમે જુઓ આવા ભરેલા રીંગણાનું શાક હે મજા ચીવી આવે ખાવાની. આમ મોઢામાં પાણી આવે ખાલી જોવો તો બાબા. અને આ તો રમેશભાઈ બનાવે ભાઈ જોરદારનો. હા તને ચાલુ વરસાદ હોય ઊની રોટલી રીંગણાનું શાક. હવે આ રીંગણા થઈ ગયા કમ્પ્લેટ. હવે હજી થોડાક સડી જાય થોડાક આમ ગળી જાય ને પછી મજા આવે જમવાની. અને બને ત્યાં સુધી લાકડાનો ચૂલો વાપરવાનો. સાદું ભોજન કહેવાય સાદું. અને જો આવો ઝીણો વરસાદ ચાલુ હોય અને પછી આખા રીંગણા ખાધા હોય એટલે એની મજા તો બીજી આવે ભાઈ. બસ